આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે પવિત્ર ચાતુર્માસ અંતર્ગત શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 3 અધ્યાય 52। જ્યારે સમગ્ર પાત્રોમાં પીરસાયું ત્યારે ભગવાન શ્રી હરિએ પોતાના આશ્રિત મુનિઓને ભોજન ગ્રહણ કરવાની આજ્ઞા કરી। પછી પ્રીતિપૂર્વક સ્વાદિષ્ટ ભોજન જમતા મુનિઓને ભગવાન શ્રી હરિએ વારંવાર લાડુ, પેંડા વગેરે પદાર્થો પીરસાવ્યા। સ્વાદિષ્ટ વાનગીઓથી તૃપ્ત થયેલા મુનિઓ હજુય પોતાના હાથની પ્રસાદી ઈચ્છે છે એમ જાણીને સ્વયં શ્રી હરિ હાથ પગની શુદ્ધિ કરીને પીરસવા લાગ્યા। ભગવાન શ્રી હરિના હાથમાં રહેલા લાડુનો પ્રસાદ વારંવાર પ્રાપ્ત થવા છતાં તૃપ્ત થયેલા એ મુનિઓને કોઈ પણ વસ્તુ અરુચિકર બની નહીં। ત્યારબાદ રાંધેલ ભાત જમવા લાગ્યા। ત્યારે પ્રભુ શ્રી હરિએ ઘીની ધાર કરીને મુનિઓની ભોજનની રુચિ પૂર્ણ કરી। ત્યારબાદ ભોજનને અંતે છાશ જોઈએ। આ પ્રકારે પાર્ષદો કહેવા લાગ્યા ત્યારે તેમના અંતરના અભિપ્રાયને જાણીને શ્રી હરિએ શર્કરા મિશ્રિત દૂધપાન કરાવ્યું। ભગવાન શ્રી હરિએ પાર્ષદોના પાત્રમાં દૂધની ધારા કરી, એથી પાત્રો છલકાવા લાગ્યા। તેમજ પૃથ્વી ઉપર ચારે તરફ દૂધની રેલમછેલ થવા લાગી। પોતાની સન્મુખ બેઠેલા સોમવર્માનું મુખ દૂધથી ધોળું થયેલું દેખીને બહુ જ દૂધપાન કરી રહેલા અલૈયા ભક્ત હસવા લાગ્યા। અતિશય અટ્ટહાસ્ય કરતા અલૈયાનું પાત્ર નીચે ધરતી પર પડ્યું। તે જોઈને પ્રભુ શ્રી હરિ તથા ભોજન કરતા સર્વ પાર્ષદોને હસાવવા લાગ્યા। હે નિષ્પાપ રાજન, આ પ્રકારે ભક્તજનોને આનંદ ઉપજાવીને ભગવાન શ્રી હરિએ ભોજન કરાવ્યા ને તેઓને તૃપ્ત થયેલા જાણીને પોતાના હાથની શુદ્ધિ કરી। ત્યારબાદ પોતાના ચરણ કમળનો સ્પર્શ કરવાની ઈચ્છા ધરાવતા મનુષ્યો ભીડને કારણે એકબીજાની માથે પડશે એમ જાણીને શ્રી હરિએ ત્યાંથી જવાની ઈચ્છા કરી। ત્યારબાદ શ્રી હરિ મનુષ્યોને ઉચ્ચ સ્વરે કહેવા લાગ્યા કે હે પ્રેક્ષકો, હે ભોજન કરતા મુનિજનો, આજના દિવસે તમે પોતપોતાના નિવાસ સ્થાને સીધાવો ને આવતીકાલે તત્કાળ આવજો। હે રસોઈ તૈયાર કરનારા તેમજ પીરસનારા ભક્તો, તમે સર્વે સારી રીતે ભોજન ગ્રહણ કરો। આ પ્રકારે શ્રી હરિએ રસોયા ભક્તજનોને પણ આજ્ઞા કરી। ત્યારે ભક્તજનોના કલ્પવૃક્ષ ભગવાન શ્રી હરિ તેઓને આજ્ઞા આપીને જય સચ્ચિદાનંદ કહી પોતાના સિંહાસન પર પધાર્યા। મુનિજનોને સારી રીતે ભોજન કરતા નિહાળીને પ્રભુ શ્રી હરિના મુખકમળ ઉપર આનંદની લહેરો પ્રસરી અને બે હાથ જોડી રહેલા પોતાના આશ્રિત ભક્તજન નર નારીઓના સમૂહને ભગવાન શ્રી હરિ અતિશય કરુણા ભરેલી મધુર દ્રષ્ટિથી નિહાળી રહ્યા ને ડાબો હાથ કટી પ્રદેશ ઉપર ટેકવ્યો અને જમણા હાથમાં નેત્રની સોટી ધારણ કરી। પછી અતિશય ઉતાવળી ગતિએ ચાલતા પ્રભુ શ્રી હરિની પાછળ અનુયાયી વર્ગ દોડવા લાગ્યો। આ પ્રકારની શોભાને ધરતા અખિલ જગતના ગુરુ ભગવાન શ્રી હરિ સિંહાસન પર વિરાજમાન થયા। પાર્ષદો તેમજ મુનિજનો ભોજન કરી ચડું કરીને હર્ષપૂર્વક વારંવાર દૂરથી શ્રી હરિના દર્શન કરતા કરતા ત્યાંથી પોતપોતાના સ્થાન પ્રત્યે ગયા। હે રાજન, યોગીઓના ઈશ્વર ભગવાન શ્રી હરિ સિંહાસન પર વિરાજમાન થયા। તે સમયે ભરૂચપુરનો સંઘ તત્કાળ ત્યાં આવ્યો। ભરૂચપુરના ભક્તજનોએ પ્રીતિથી શ્રી પ્રભુને પ્રણામ કર્યા।
ને શ્રી હરિએ પણ તેઓનું સ્વાગત કર્યું. ત્યારબાદ એ ભક્તજનોએ કેળા, શેરડી વગેરે જે કાની ઉપહારો લાવેલા હોય તે સર્વે તે જ ક્ષણે શ્રી હરિની આગળ ધર્યા. ભગવાન શ્રી હરિએ તેઓને આવવામાં વિલંબ થયાનું કારણ પૂછ્યું ત્યારે એ ભક્તજનોએ કહ્યું કે, હે પ્રભુ, મહી નદીમાં અમારી બળદગાડી ફસાણી હતી તેથી વિલંબ થયો. આમ જણાવીને શ્રી હરિની આજ્ઞાથી ઉતારા કરવા ગયા. એ ભક્તજનોએ અર્પણ કરેલી શેરડી, સોનેરી કેળા તેમજ જામફળ વગેરે નિહાળીને ભગવાન શ્રી હરિએ પોતાની આગળ સભામાં બિરાજતા ભક્તો ઉપર નજર કરી. સભાના આગળના ભાગમાં મજબૂત કછોટો બાંધીને બેઠેલા પ્રાગજી પુરાણી વૃદ્ધાવસ્થાને કારણે ખભાના ભાગથી નમેલા મયારામ વિપ્ર તેમજ નચિકેતા વિપ્રને પ્રભુ શ્રી હરિએ નિહાળ્યા. ત્યારબાદ શ્રી હરિ હસતા હસતા પ્રાગજી પુરાણી પ્રત્યે કહેવા લાગ્યા કે, હે વિપ્રો, આજે તમને ત્રણેયને ભોજન કરવાની ઈચ્છા વર્તે છે કે નહીં? આમ પ્રભુ શ્રી હરિએ આ પ્રકારે કહ્યું તેથી પ્રાગજી પુરાણી શ્રી હરિ પ્રત્યે કહેવા લાગ્યા કે, હે સ્વામીન, ઉદરમાં ભૂખ તો રહેલી છે, છતાંની માર્ગના પરિશ્રમની પીડાથી આજ રસોઈ બનાવવી નથી, પરંતુ કેવળ જળપાન કરીને શયન કરીશું. આ પ્રકારે પ્રાગજીએ કહ્યું તેથી હસતા હસતા પ્રભુ શ્રી હરિ કહેવા લાગ્યા કે, હે વિપ્ર, કાલ એકાદશીનું વ્રત અવશ્ય કરવાનું હોવાથી તમે ત્રણેય આ કેળા, ઘી ને સાકર સારી રીતે જમો. આ પ્રકારે શ્રી હરિએ કહ્યું તેથી અલ્પહાસ્ય કરીને પ્રાગજી વિપ્ર કહેવા લાગ્યા કે, હે કૃપાનાથ, તમારી ઈચ્છા અત્યારે જ પૂર્ણ થાઓ. તેના વચન સાંભળીને પ્રભુ શ્રી હરિએ બહુ પાકેલા કેળા તેમજ શુદ્ધ સાકર ત્રણેય વિપ્રને અર્પણ કર્યા. ત્યારે આટલું પર્યાપ્ત છે. આ પ્રમાણે વચનથી તેમજ હાથથી નિષેધ કરતા વિપ્રોને શ્રી હરિએ કેળા તેમજ બરફી વારંવાર અર્પણ કરી. ત્યારબાદ બ્રાહ્મણ પ્રિય શ્રી હરિએ શેર ઘી તેમજ દૂધથી ભરેલો ઘડો અર્પણ કર્યો. તે ત્રણેય વિપ્રોએ શ્રી હરિએ અર્પણ કરેલો સર્વ પ્રસાદ ટોપલામાં ગ્રહણ કર્યો. તેના ભારથી તેઓના ખભાઓ પણ નમી ગયા, ને પછી પોતાના ઉતારા પ્રત્યે પ્રયાણ કરવા લાગ્યા. એ બ્રાહ્મણોએ પ્રભુ શ્રી હરિએ અર્પણ કરેલા ફળની મધુરતાની વારંવાર પ્રશંસા કરીને ત્યાં જ ફલાહાર ગ્રહણ કર્યું. ત્યારબાદ તૃપ્ત થયેલા તેથી જ પોતાના ઉદર પર હાથ ફેરવતા એ બ્રાહ્મણો હર હંમેશા આ પ્રકારનું ફલાહાર પ્રાપ્ત થાઓ, તેમજ રસોઈ પકાવવાનો પરિશ્રમ દૂર થાઓ. આ પ્રકારે કહેવા લાગ્યા. ભગવાન શ્રી હરિએ આ પ્રકારે વડતાલપુરમાં આવેલા સર્વ ભક્તજનોને સંતોષ પમાડીને પોતાની સાયંકાળ ઉચિત સંધ્યા વંદનાદિક કર્મ કરવાની ઈચ્છા કરી. એ સમયે સકળ લોકના સ્વામી શ્રી હરિ સિંહાસન પરથી ઊભા થયા, તેમજ પોતાના હાથની સંજ્ઞાથી જન સમુદાયને દૂર કરતા કરતા પોતાના 5 કે 6 પાર્ષદોની સાથે પોતાના નિવાસ સ્થાને પધાર્યા. પ્રવાસ યાત્રાના ધર્મને અનુસરતા ભગવાન શ્રી હરિએ સ્નાન કરીને વિશુદ્ધ વસ્ત્રો પરિધાન કર્યા. સ્વયં ઈશ્વર હોવા છતાં બ્રાહ્મણોની શિક્ષાને અર્થે વિધિ અનુસાર વેદોક્ત વિધિથી સંધ્યાવંદન કર્મ અનુષ્ઠાન કર્યું. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે ધર્મશાસ્ત્રે તૃતીય પ્રકરણે વડતાલ ધામમાં પુષ્પદોલોત્સવ પ્રસંગે ભગવાન શ્રી હરિએ સંતો પાર્ષદો વગેરેને ભરપેટ ભોજન કરાવીને આનંદ પમાડ્યો એ નિરૂપણ નામે 50મો અધ્યાય સંપૂર્ણ.
અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.